હજી ચેલેન્જ ફેંકીને કહ્યું મહેશગીરી તું પણ સાંભળી લેજે, એક પણ ભવનાથના મંદિર કે સાધુ મારા માટે ખરાબ બોલે એટલું બતાડી દાલ, પણ તું અમારા માટે હેનો બોલ ભાઈ કે તું કોણ ગીર્યો ને તું કોણ ને તારી કેપે જુનાગઢના વિકાસના કામ તે કર્યા કે તું પૂરી શાક ઓળતો તો ને તારી હેસિયત શું છે ભાઈ? મારી હેસિયત મને કુદરતે મારા કુટુંબે અમે સંયુક્ત કુટુંબમાં રહ્યા, હું જ્યાં પહોંચ્યો જ ને એ મારા કુટુંબની મહેનતથી પહોંચ્યો. આપણે પછી હું ચોપડા ખોલીશ. અરે તું અમારા શું ચોપડા ખોલવાનો? તારા ચોપડા આખું દેશ ખોલેલું બેઠું છે. મેં ખાલી હારી સલાહ આપી મારો વાત, અને તારા જેવા માણસની કોઈ જરૂર પણ નથી. ભાજપના કોઈ પણ માણસે આની પાસે ન જવું જોઈએ. અમારા અમિતભાઈ શા માટે થઈને તું આક્ષેપ કરે છે કે 5 કરોડ રૂપિયા ભાજપને આપ્યા? સાવ ટૂંકી નોટિસ થી ને પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના બધા ભાઈઓ જે આવ્યા એનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને મેં થોડા દિવસ પહેલા એક નિવેદન આપ્યું હતું. જુનાગઢની અંદર જે રાતોરાત જ્યારે તનસુખગીરી બાપુ અંબાજીના મંદ હતા એ ઓફ થયા, હું 11 વાગે એને શાલ ઓઢાડી અને એના માટે એક ફૂલનો હાર લઈને નીકળો બહાર. પછી ખબર પડી કે આમાં તાત્કાલિક એટલે જે બાપુના આગલા દિવસે રાતે 1:30 વાગે મહેશગીરી કેમેરામેનને લઈને અનકોન્શિયસ હતા બાપુ, એના સાઇન સિક્કા કરી આવ્યા. બીજે દિવસે એ ખબર પડી કે હરિગીરી બાપુએ કોઈ એના ચેલાની નિમણૂક કરી નાખી. એટલે હું જુનાગઢમાં જન્મો છે અને મેં એક નિવેદન એવું આપ્યું કે સાધુ સંતોના શોભતું નથી. તમને પગે લાગે છે માણસો તમારા ભગવા કપડાની હિસાબે. હું બેય સંતોને એવી વિનંતી કરું છું કે તમે લોકો આ વિવાદમાંથી નીકળી જાઓ. આના પરિવારમાં કોણ હતું એને મળો. ખરેખર હક જેણે 50 વર્ષથી ને મા અંબાની સેવા કરી. રોપે તો હમણાં થયો, પણ મેં તનસુખગીરી બાપુને ડોળીમાં જતા પણ જોયા જ ને હાલીને જતા જોયા. એટલે મને જુનાગઢ પ્રત્યેનો, કારણ કે મારો જન્મ પણ ત્યાં થયો, મારો રિસોર્ટ પણ ભવનાથમાં છે, મારો બંગલો પણ ત્યાં છે. એટલે મેં એવું બધી ન્યૂઝ ચેનલને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. હવે આ ઇન્ટરવ્યુ આપ્યા પછીની જે કંઈ તકલીફ પડી હોય, કારણ કે એ સમયે એને પત્રકાર પરિષદ બોલાવીને મહેશગીરીએ એવું કીધું હતું કે ભાજપના એક મોટા નેતાને 5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હરિગીરીને ભવનાથનું મંદિર દેવા માટે. મોટા નેતામાં પણ નામ એને અમિતભાઈનું લખ્યું હતું, અને 50 લાખ રૂપિયા આલોક કુમાર પાંડેને દીધા, 50 લાખ રૂપિયા એને રાહુલ ગુપ્તાને દીધા, ઋતિજ રાજને દીધા. આવો લેટર એને એમ કીધું કે મને ધારાસભ્ય આ લેટર આપ્યો છે. હવે હાવ ખોટી વાત એટલા માટે થઈને કે આ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહનું પણ એમાં નામ લખ્યું છે. એને આ કેટલી હદ સુધીનો વિકૃત માણસ છે એના માટેની આજ મારે તમને વાત કરવી. કાલે હું અહીંયા મારા દાંતની ટ્રીટમેન્ટ કરાવવા આવ્યો હતો અને સાંજના મેં આ વિડીયો જોયો. એ મારા વિશે બેફામ બોલતો હતો. આપણા દેશના વડાપ્રધાન ચા વેચતા હતા, આજ વડાપ્રધાન બન્યા, તો હું પૂરી શાક વેચતો હતો, બનાવતો હતો, અને હું અહીંયા પૈસો. એની તારે એ વાત કરવાની શેની જરૂર છે? તે હું કર્યું એનું પહેલા તો હું કહું, કમંડલ કુંડ ને અમૃતગીરી બાપુ કે જેને વિશ્વ માનતું એવા એ ગુરુ હતા, એનો આ ચેલો બન્યો. ચેલો બન્યા પછી અમૃતગીરી બાપુનું કેમ મૃત્યુ થયું પણ ખબર નથી. એ પછી એના હાથમાં આ ગાદી આવી, કમંડલ કુંડ અને દત્તાત્રેયનું મંદિર, અને એક ભેસાણમાં જગ્યા છે. એ પછી એ શ્રી રવિશંકરના ટચમાં આવ્યો. ટચમાં આવ્યા પછી શ્રી રવિશંકર એને દિલ્હી લઈ ગયા. ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી. જે માણસ ભગવા કપડા પહેરીને આવ્યો હોય ને એ ભગવા કાઢે નહીં. આપણે જોઈ લો આખા દેશની અંદર યોગી આદિત્યનાથ એવા 15 સાંસદ જોઈએ છીએ કે જે ભગવા કપડા પહેરીને ચૂંટાય ને એ જ પહેરીને આવે. આ ભાઈએ તો દિલ્હી જઈને પેન્ટ શર્ટ બુશર્ટો કોટ પેન્ટ પહેરવાના ચાલુ આગળ લોકોએ બનાવી. અને એ સમયે બાપુ માં સોતા બેન હોય કે જેને 10 રૂપિયા જ ફી લેવાની, ગરીબ માણસો માટેની આજે પણ હોસ્પિટલ આખી ભરેલી હોય, એને ધમકી આપવા ગયો કે ભાઈ તું તારું બુલડોઝર તારું ફરી જાય, અમે તને કહીએ જ ખાલી કરી નાખજે. મારી પાસે અત્યારે જે ટ્રસ્ટના પ્રમુખ નહીં આવ્યા હતા, 15 દી પહેલા આવ્યા કે ગિરીશભાઈ દબાવે તો શું કરું? નાગર જ્ઞાતિના બધા ભેગા થાવ. આ જગ્યા નાગર જ્ઞાતિએ બનાવી હતી, મોટા હુચકાથી બનાવી હતી. એને બુલડોઝર મારી દઉં, આની દુકાન ખાલી કરી નાખો.
કઈ આવું હાલે કે? અને બીજું પોતે હાવ ગરિયાજારી વગરનો માણસ છે. એની હાલત અત્યારે એવી થઈ ગઈ કે એને અમુક એની પાસે જે ચડી ગયા જ ને ટેકેદારો, એ એની પાસે જાય અને આ લેટર હું ફોડું ને હું હમણાં ચોપડા ખોલીશ તો તમારું આવી બને, એટલે તું બ્લેકમેલિંગ કરવાની તો ચોપડા તારી પાસે હોય એટલા ખોલતા, જેટલા હોય એટલા ખોલતા નહીં થઈ જ જવું જોઈએ ને બેટા. સાંજ નો થાય તો આ ગામમાં બદનામ થાય. રોજ સવારના પરમાં તમે યુટ્યુબ ખોલો કે ચેનલ ખોલો તો ઘડીક વાર હરિગીરી બાપુ એસપી પાસે જાય, ઈ કે આની માથે ફરિયાદ કરો, મારો ખોટો લેટર આવ્યો. આ વળી ઘડીક વાર જાય. પેલા વેલા તો એક જ વાત, રાતના 1:30 વાગે જે માણસ હોસ્પિટલમાં જેને લેવા દેવા નથી, તનસુખગીરી બાપુની કોઈ ખબર નથી કાઢી, એના સમાચાર નથી પૂછ્યા. હજી એક વાત કરી દો, હું દર વર્ષે બેઠા ગરબા માં અંબાની ત્યાં કરું 2 દિવસ ચૈત્રી નોરતામાં. આની પહેલાના જ વર્ષે મેં તનસુખગીરી બાપુએ મને કીધું કે મારી વેનો બંધ આવે. મેં ત્યાંથી જ એને કીધું કે બાપુ આપણે અનિલ જૈનભાઈ એનું ઓપરેશન કરાવી નાખીએ. તો મને કે તું કાલ આવજે. હું કાલ ગયો તો મને કે માતાજી મને ના પાડી છે. તનસુખગીરી બાપુને પેરેલિસિસનો એટેક થયો. જે વોર્ડમાંથી હું ચૂંટણી લડું જ ને ત્યાં જ તનસુખગીરી બાપુ એના પરિવારને ઓળખું છું. એક સામાન્ય મકાનમાં રહી, એનો પરિવાર આત્મવિલોપનની ધમકી આપે અને આ બધા એવું નક્કી કરે કે અમારી આ જગ્યા છે, તમારે એ જગ્યામાં આવક વધારે છે એટલે જગ્યાનો કબજો લઈ લેવો જ ને. આની ચોખવટ કર ભાઈ. તું મને હેનો ભાઈ કે ગિરીશ, અરે હું છું ઈ જ છું ભાઈ. એના સિવાય હું, તમે કહો ને મારું નિવેદન બધા ન્યૂઝમાં આવ્યું, તમે મારા નિવેદનમાં મેં એક પણ ભૂલ કરી હોય તો તમને પણ કીધું કે તમે તારા મારા માટે બોલો કહું. મેં એમાં એવું જ કીધું છે કે હું જુનાગઢમાં જન્મ, આ સાધુ સંતોનો જે વિવાદ છે એ ગમે એવો નથી. હજી તનસુખગીરી બાપુની અડધી નથી ઉઠી અને એની પહેલા તમે વાદ વિવાદ કરવા મીના. ખરેખર તનસુખગીરી બાપુ ઓફ થયા પછી ભંડારો થવો જોઈએ, એ જગ્યાએ જઈ અને તમારે ભજન થવા જોઈએ અને 2 જણા આવી રીતે નીકળી જાઓ. મારી વાત તો એટલી પાછો રિક્વેસ્ટ કરું કે જો તમે મારી વાત માનો ને તો 2 સંતો એકબીજા કંઈ પણ બન્યું હોય ને એકબીજા બેહીને એના પરિવાર પાસે જાઓ. હું તમને એમ કહી દઉં, ગાદી એવું હોય કે જે 50 વર્ષથી જેને સેવા કરી, એના કુટુંબના પણ છોકરા છે, એને તો મળો. એના સેવકો રોતા હતા, અમે બધા બહાર રોતા હતા અને આ જગ્યાના કબજા લેવા માટે. અને આને તો બીજે દિવસે ઈ જ દિવસે રાતના એનો ભત્રીજો એમ કહે કે રાતના આવી અને ઘાયે 8-10 જણા ઘેરા અને આવીને જાણે વિડીયો શૂટિંગ. ગોકુલ હોસ્પિટલની અંદર સાયન્સિકા, ગોકુલ હોસ્પિટલના સીસીટીવી કેમેરા ચેક કરો. મરેલા માણસની તમે સાઇન કરાવી લ્યો. એટલે આ રાતના 1:30 વાગે પ્રાર્થના કરવા ગયા હતા અને પાછો પોતે પણ બોલે જ મહેશગીરી કે હું સાયન્સ સ્વીકાર કરી આવ્યો, હું એનું વિડીયો રેકોર્ડિંગ મોકલી. એને જ કીધું મારી ઈ તો નહીં, આ પોતે જ બોલ્યો કે આ મેં સાયન્સ સ્વીકાર કરાવ્યા કારણ કે હું એનો ગુરુ પરંપરામાં આવું. અરે તું ક્યાંથી ગુરુ પરંપરામાં? બાપુ જો આજે જેનો લોકો અત્યારે પણ મને એવા સમાચાર છે કે કલેક્ટર સાહેબે સ્પેશિયલ જુનાગઢના પત્રકારોને બોલાવ્યા છે. સુખદ અંત આવી જવો છે, જેના હકમાં હોય એને દઈ દેવું જોઈએ. તમે લોકોએ ખાસ કરીને હું પાછું કીધું, જુનાગઢમાં 2-3 વર્ષમાં આ માણસે જેટલા, તમે જૈન લોકોને એમ કહેવાના કે ડોકા કાપી નાખજો નિમિનાથમાં આવે. તમે ગિરનાર પર્વત ચડો ને ત્યારે વચમાં પણ એક જૈનનું સ્થાન આવે છે, પછી તમે મા અંબા પાસે પહોંચો. અને ગુરુ દત્તાત્રેયને માનવા વાળા આજે 2000 મહારાષ્ટ્રમાંથી ને સ્પેશિયલ ટ્રેનની ટિકિટ લઈ અને માની પૂનમ ભરવા આવે છે ગુરુ દત્તાત્રેય. આ જુનાગઢને બદનામ કરવાનો મોટામાં મોટો કોઈ માણસ હોય તો મહેશગીરી છે. અને તું અત્યારે પણ કહી દઉં કે અમારા ચીઠા ને ચોપડા ખોલી નાખજે, તારામાં તેવડ, બાકી તારા ચીઠા ને ચોપડા તો આખું દ્વેષ જાણે છે. બાપુ થાવી જો એટલું જોરથી બોલીએ તો આટલું 4 બાપુ કલેક્ટર ઉપર એને આક્ષેપ કર્યા. આ માણસની તપાસ ન થાય. આ કોઈ ગુજરાત ગવર્મેન્ટ, આ કઈ મુખ્યમંત્રી છે, આ દેશનો વડાપ્રધાન છે? 4 ગુજરાતના ઓનેસ્ટ અધિકારીઓ ઉપર, આઈએસ ઓફિસર ઉપર એને આક્ષેપ કર્યા છે. નહીં બાપુ, જ્યાં પહોંચાડ્યા જ નહીં, હજી પણ પૂરી શાકની દુકાન ચાલુ જ છે, એ બંધ નથી થઈ. આજે પણ મોર્ડનમાં કાળવા ચોકમાં પૂરી શાક, પેટીસ, લચ્છી, આઈસ્ક્રીમની દુકાન ચાલુ. બાપુ તાવડો કુદરત એનો ઉપાડી દે. આ મા અંબાની પાછળ પડ્યો ને, ઓલી માં જોવે જ બાપુ, એની અત્યારે જે હાલે છે એને હિસાબે ચાલે.
જોઉં તો ખરા તમે એનો પૈસો કેવો આવે. અરે ઈ આક્ષેપ વાળો જ માણસ છે, એને આખી જિંદગી આ હું એમ કહું મારો વિડીયો શું છે બધા મેં રિક્વેસ્ટ કરી કે જુનાગઢની ધરતી આ તપોભૂમિ છે, અહીંયા દત્ત દાતાર ગિરનાર બિરાજે છે, તનસુકીરી બાપુ વોક થઈ ગયા પછી તમે લોકો એના કુટુંબને મળ્યા કે સીધા ઝઘડા કરવા માંડ્યા બે સંતોને? નહીં, પણ એ આક્ષેપ એને શું કીધું, સંજય કોરડિયાનો લેટર વાંચ્યો અને એણે એમ કીધું કે આ લેટર મને આપ્યો અને હરિગીરીને એમ કે ભવનાથ મંદિર માટે થઈ અને આટલા રૂપિયા 5 કરોડ રૂપિયા ભાજપના નેતાને આપ્યા, 50 લાખ રૂપિયા આલોક કુમારને આપ્યા, 50 લાખ રૂપિયા એણે રાહુલ ગુપ્તાને આપ્યા, આપણા હિતેશ રાજને આપ્યા અને અત્યારે અમારા જે કલેક્ટર છે અનિલ રાણાવસિયા એની ઉપર આક્ષેપ. 4 આઈએસ ઓફિસર ગુજરાતના છે ભાઈ, અને આ અધિકારીઓ 5 રૂપિયા લઈ એમ કોઈને કબજો આપવા માટે થઈને એવું શું છે ભવનાથ મંદિર? પણ બાપુ એને મી આપ્યું મને એમ કહે કે તું શંકરાચાર્ય છે. અરે ભાઈ હું શંકરાચાર્ય નથી, મારું એક પરિવાર છે, હું મારા પરિવારમાં રહું, 7 ટર્મથી ચૂંટાવ, મને માણસો પ્રેમ કરે છે, મેં જુનાગઢના હરેક લોકોને મદદ કરી. એને તો માત્ર આ નિવેદનથી, કારણ કે રાતોરાત જે સાઇન કરે આવ્યો ને હું બોલ્યો કે 1:30 વાગે એવું હતું કે જે અનકોન્શિયસ પડ્યા તનસુકીરી બાપુ, અને કોઈ બાપુ આ ક્રિમિનલ માણસ કરી કે આપણે પિક્ચરમાં જોયું કે તમે જગ્યામાં જઈને અંગૂઠા, હવે તનસુકીરી બાપુ સાઇન કરતા હતા કે અંગૂઠા વાપરતા એ હજી તપાસનો. રાતના વિડીયો શૂટિંગ લઈને તમે એનું 1:30 વાગે સાઇન કરાવી આવો. શૈલજા દેવીને એને ટાર્ગેટ બનાવ્યું કે શૈલજા દેવીનું જે ટ્રસ્ટ છે એની અંદર આપે સભ્ય બનવા માટે અથવા તો ખોટો છે. હું એમ કહું છું કે આ દૂધનું દૂધ પાણીનું થઈ જાય. પાછું બોલું કે શૈલજા માને 1 વર્ષ જ્યારે ભવનાથ મંદિર હોપવામાં આવ્યું ને એ બેને ઓછા 1 કરોડ રૂપિયા વાપરી અને આખા મંદિરને હરકું કર્યું. પછી તો 1 વર્ષ પછી નીકળી ગયા. એ સમયે શૈલજામાએ અમને બોલાવ્યા કે તમે પ્રસંગ કમિટીમાં રહ્યો, ટ્રસ્ટી નહીં, પ્રસંગ કમિટી એટલે અત્યારે મોરારી બાપુની કથા હાલે તો જે 50,000 માણસ જમવાનો હોય ને એને ચેરમેન બનાવે કે આ ભોજનના તમે ચેરમેન, આ વ્યવસ્થાના તમે ચેરમેન. આ બાપુ ખોટો છે હાવ, ભગાવો ને એની પાસે કે લાવ તારી પાસેથી. અમે કોઈ દી રજિસ્ટર ઓફિસમાં અરજી કરી, અમને માએ બનાવ્યા હતા પ્રસંગ. અને બીજું શૈલજામાં પૂછો, અમારે બાપુ કુદરતે ખૂબ દીધું. મારી પોતાની યુનિવર્સિટી 22 કોલેજો છે, મારો રિસોર્ટ છે, આજ બધી કોલેજો સંભાળે છે. કુદરતે દીધું વાપરીએ છીએ, સાધુ સંતોમાં વાપરીએ, ગરીબ માણસોમાં વાપરીએ છીએ. તારી જેમ કોઈની જગ્યા પડાવવા નથી. પહેલી જ વાત ભાજપનો છે જ નહીં. ભાજપનો હતો, કાઢી મૂક્યો છે એટલે અહીંયા આવ્યો જુનાગઢ. આ ટિકિટ તને પાછી નું આપ્યું, તારી કેવી કામગીરી હતી કે તને અત્યારે પાછી ટિકિટ આપવી જોઈએ? તારો શ્રી રવિશંકર આર્યનો અત્યારનો હું સંબંધ છે એનો ખુલાસો કર. તું વાત કરાય કે શ્રી રવિશંકર એમ કહી દે કે હારો માણસ છે તોય ખબર પડે ને. ત્યાંથી કાઢી મૂક્યો છે. જુનાગઢના ભૂતનાથ મંદિરનો જેને કબજો લીધો ને એ ટોટલ ખોટો લીધો. અમને પણ ખબર પડી ગઈ રાતોરાત કેમ બેસી ગયો. શૈલજામાને 1 વર્ષ માટે થઈને ભવનાથનું સંચાલન આપવામાં આવ્યું. અમને રિક્વેસ્ટ કરીને ભાઈ એમ કીધું કે પ્રસંગ કમિટી સાંભળજો, પ્રસંગ એટલે ભવનાથનો મેળો થાય, શિવરાત્રીનો મેળો થાય ત્યારે પ્રસંગ આવે ત્યારે તમે અમને મદદરૂપ થાજો. પેલા અમે ના પાડી કે અમારે નહીં કે અમને આટલી મદદ કરો કે અમારું સંચાલનમાં તમે થોડોક ભાગ લેજો. એટલે જુનાગઢના નહીં આખા ગુજરાતના સૌથી રૂપિયાવાળા માણસ જેને કહી શકાય દીપક ચોકસી કે જે દર મહિને 20 લાખ રૂપિયાનું દાન કરે. પછી ધીરુભાઈ ગોહેલ, એનો છોકરો વિકી, એને પ્રસંગ સમિતિમાં સભ્ય બનાવ્યા. અને કિશોર પોખિયા કે જે કાયમ માટે થઈને હરેક સાધુ સંતોને મદદરૂપ થતા. આ પ્રસંગ કમિટીના અમને સભ્ય બનાવ્યા હતા. અને એમાં પણ એ સમયના વિશ્વંભર ભારતી મા મંડલેશ્વર એ પણ એમાં સભ્ય હતા. 1 વર્ષ પછી માએ જે રીતે ભવનાથ મંદિરને સુવર્ણ મંદિરની જેમ બનાવ્યું, કારણ કે એને ઘટતું નથી. હું પાછું બોલું, સરકારની ભવનાથની જગ્યા 56 એકર અને પુનિત આશ્રમની જગ્યા 68 એકર એ મા પાસે છે. એ માને બદનામ કરી. કાલે એને પણ ધમકી આપે તું ક્યાંથી ને આવ્યો તો ભાઈ? તને નરેન્દ્ર મોદી અને અમિત શાહે ટિકિટ અપાવી હતી, દિલ્હીમાંથી કાઢી મૂક્યો. આજે પણ તારા સંબંધ શ્રી રવિશંકરના આખું વર્લ્ડ પૂજે. એના માટે પણ થઈને તું ન્યા આશ્રમમાંથી કેમ કાઢી મૂક્યો? તે જઈને ત્યાં લગ્ન કર્યા, તારી ને સંતાન છે. એ હિસ્ટ્રી હજી હું મેળવું છું.
તે ઉપરકોટમાં 80 કરોડના ખર્ચે ઉપરકોટ બન્યો તે બનાવ્યો જ, રોપવે તે બનાવ્યો જ, 350 કરોડની ગટરના કામ જે ચાલુ છે એ તે કર્યા જ. નરસિંહ મહેતાની અંદર તળાવનું બ્યુટિફિકેશનના 80 કરોડના ખર્ચે અત્યારે પૂર્ણતાના આરે છે તે કર્યા. તું એમ કે ગીરીઓ હીરો ને કામમાં જીરો. સાંભળે ભાઈ, તારી એક પણ સલાહ નથી જોતી. તારા કૃત્યો બધા બહાર પાડશે. બધા ન્યૂઝ ચેનલ વાળાને કહું છું કે શ્રી રવિશંકરને એકવાર ફોન કરીને પૂછો કે મહેશ ગીરીએ અરે તમારો પહેલા તો મહેશ ગીરીએ સંબંધ કેમ બંધાણો, સંબંધ બંધાણા પછી ટિકિટ કઈ રીતે આપી, અને ટિકિટ આપ્યા પછી તું 5 વર્ષમાં કા ભાઈ જુનાગઢમાં આવી ગયો? ભૂતનાથના મંદિરની પણ 90 વર્ષની ઉંમર હતી. એની અરે કઈ રીતે આ સાયન્સ શિકાનો માસ્ટર માણસ છે. રાતના 1:30 વાગે જેનો હક છે. તનસુખગીરી બાપુએ 50 વર્ષ જે સેવા કરી, મેં 2 સાધુને રિક્વેસ્ટ કરી હતી, હરિગીરી બાપુને નાને, કે તમને હાથ જોડીને કહું, જુનાગઢમાં 10 લાખ માણસ જ્યારે શિવરાત્રીમાં આવે જ ને ત્યારે રાતના બપોરે 2 થી ને રાતના 12 વાગ્યા સુધી પલોઠી વાળીને બે. એના દર્શન કરવા કે તારા દર્શન કરવા? જુનાગઢની આજુબાજુના જિલ્લાના પણ તે આશ્રમો છે. મુક્તાનંદ બાપુ તે 10,000 છોકરાઓ ભણે છે, 500 ગાયો છે, 500 વીઘાની અંદર એને કબૂતરા અને પક્ષીઓની ચણ નાખવા માટેનું બનાવ્યું, હોસ્પિટલ બનાવી. તમને પૈસા જે ગરીબ માણસ ધરીને જાય જ ને 2-2, 5-5, 10-10 રૂપિયા, એના હિસાબે આજ આશ્રમો બનાવો અને એના પૈસાથી ને મોજ મજા કરો. આજ તમને કહી દો, શેરનાથ બાપુની જગ્યામાં રાતને દિવસ રસોડું ખુલ્લું છે. કેમ ભાઈ વાદ વિવાદમાં નથી આવતા? અને મેં આ જીવન અમારા કુટુંબે સમર્પિત થયું છે. અમે ક્યારેય પણ અમારો જન્મદિવસ પણ નથી ઉજવ્યો. હજી જ મારા નાના ભાઈના જન્મદિવસ હતો, અમે બાજુમાં સરકારી સ્કૂલના 700 છોકરાને બોલાવી અને એની વચમાં જન્મદિવસ ઉજવીએ એક જગ્યાએ. અને તું મારા માટે, તને હેની ખીચડી ભાઈ મારા પ્રત્યેની? ત્યાંની જ એક વાત કરું, મા શ્વેતાબેન વૈદ કે જેણે હાટકેશ હોસ્પિટલ નાગર લોકોએ બનાવી, આ ભૂતનાથ મંદિરની જગ્યા એને આપેલી આજથી ને 30 વર્ષ પહેલા. ત્યાં 10 રૂપિયામાં દર્દીની ટ્રીટમેન્ટ થતી હતી. એને આ ભાઈ આવીને નોટિસ આપી કે ભાઈ તું આ હોસ્પિટલ ખાલી કરી નાખજે, બાકી હું ડોલડોઝર ફેરવી દે. એટલે તું કઈ ડોન છો? તે આ દેશ માટે હું કર્યું? તે તારા જેટલો કલંકિત માણસ આવ્યો ને પછી જુનાગઢનું વાતાવરણ બગડ્યું. આજથી સુધીમાં તમે પ્રેસ મીડિયા વાળા મને એટલું કહો કે જુનાગઢમાં ક્યારેય પણ ડખા થયા છે? હરિહરન બાપુની અરે ડખો થયો, અને અમદાવાદમાં પણ એક બીજા સાધુએ એના, તમે જગ્યા લેવા માટે પેદા થયા? તમને કપડા જે ભગવા પહેર્યા, તમને પગે શું કામ ભાઈ કોઈ લાગે છે? ભગવા કપડા પહેરો છે એટલા માટે. આની જગ્યા હું લઈ લઉં ને મારો આમાં ચેલો બેહાડી દઉં, એવું ન હાલે. આજે પણ કહું છું કે તનસુખગીરી બાપુના કુટુંબે આત્મવિલોપનની ધમકી આપવી પડે? 50 વર્ષથી જે માણસ ગિરનાર ઉપર ચડીને જ કા રોપવે નહોતો ત્યારે તો માગવા ન નીકળ્યા કે અમને અંબાજી મંદિર થઈ ગયો. હવે અંબાજી મંદિરમાં આવક થાય, અંબાજી મંદિરમાં હાલીને જવા વાળો હવે તો આ શ્રવણની ભૂમિકા ભજવે જ રોપવે. કે 90 વર્ષના બાપાને ઉપર લઈ જવા હોય ને તો રોપવેમાં લઈ જાઓ અને 10,000 રૂપિયા ત્યાં ધરીને આવે. આવક માટે થઈને આ ધંધા કરો છો તમે. અને તું અમારું બોલ હાલ, હજી પણ ચેલેન્જ. ભવનાથનું મંદિર જુનાગઢમાં ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીમાં ઓછામાં ઓછા 100 મંદિર આવતા હોય, એક પણ સાધુ મારા માટે ખરાબ બોલે એટલું એકવાર બતાડી દે. અને તે જે વાત કરી હતી ને કે આ ભવનાથ મંદિરમાં ટ્રસ્ટી, હજી પણ કહું કલેક્ટર એની તપાસ કરે, સીએમ તપાસ કરે કે અમે ટ્રસ્ટી બનવા માટે કોઈ અરજી કરી હતી? માએ અમને રાખ્યા હતા માત્ર સેવા સમિતિમાં કે જ્યારે જરૂર પડે ને ત્યારે તમે આવજો. અને એ પણ 1 વર્ષ પછી એ સમિતિ પણ બંધ થઈ ગઈ છે. અમે નથી ગયા કોઈ પ્રસંગ કમિટીએ. શેલજા માને બધાને છૂટ. એ અત્યારે કુંભના મેળામાં છે. જે માનું નામ લઈને એને પણ દબાવે કે જો તમે કંઈ કરશો ને તો હું પાના ખોલીશ. તું હેના પાના ખોલવાનો ભાઈ? તારા પાના તો કુદરતે ખોલી દીધા ને માં અંબાની તને હાઈ લાગી ગઈ. આ મંદિર હડપવા માટે જાઓ તમે. અને શેલજા માને બધા મીડિયા વાળાને કહું કે પૂછજો કે અમે કોઈથી ટ્રસ્ટી બનવા માટે ભવનાથમાં કીધું, રજિસ્ટર ઓફિસ મગાવી લઈ. એ જ જગ્યામાં માત્ર અમને પ્રસંગ કમિટીમાં રાખ્યા હતા. અને 4 નામ કેવા કે જેનું રોજનું એટલે 1 મહિનાનું 20 લાખ રૂપિયાનું દાન છે, એવો દીપક ચોકસી, ધીરુભાઈ ગોહેલ કે જે જુનાગઢના મેયર હતા એનો છોકરો વિકી, કિશોર પોકિયા કે જે મંદિરોની હરેકને મદદ કરે, એવા 4 પ્રસંગ કમિટીમાં રાખ્યા હતા. અને કાલ કાગળ બતાવતો હતો, બતા લાલ કાગળ કાલ રજૂ કર અને તારી બધી તપાસ થાય. તે કમંડલ કુંડના બાપુનું કેમ મૃત્યુ થયું નથી, એની મિલકત કેમ ઝડપી, તે ભૂતનાથ મંદિરમાં તને કોણે ગાયલો? ભૂતનાથ મંદિરના 90 વર્ષના બાપા હતા. અમે ઉઠામણું હોય ને કોઈનું
બેસણું એટલે ભૂતનાથ મંદિરે જતા અને એને 5 મિનિટ બોલાવતા. એવી બુઢી મૂર્તિ હતી. એના સ્વયંસેવકો ક્યાંય ગયા? આ તું ક્યાં બેઠો? તું ભૂતનાથમાં કઈ રીતે આવ્યો? ક્યાં કાગળ લીધા? આની તપાસ પણ કલેક્ટર કરે ને સીએમ કરે. હું જેટલું બોલું મારી પણ તપાસ કરવાની છૂટ. જે કોઈ મેં આખી જિંદગી કોઈ વસ્તુ ક્યારેય પણ હું એમ કહું કે જુનાગઢમાં આટલી જ્ઞાતિના પ્રમુખો છે, બધી જ્ઞાતિ એવી છે 18. એક પણ જ્ઞાતિનો પ્રમુખ મારા વિશે ખરાબ બોલે એ પણ લઈ આવ ભાઈ. તું હેનો દબાવ આવ્યો જ ભાઈ? અને તારી પાસે પણ કોઈ ભાજપના પણ આવીને આ ભાઈ આનો નાનો કોઈની જરૂર નથી ભાજપના નેતાઓને ભાઈ કે મંદિરમાં જઈને હરિગીરી બાપુના વાલા થાવ ને વા જઈને મહેશગીરીને વાલા થાવ. તમે પાર્ટીનું ખરાબ કરો છો. આ દેશના ગૃહમંત્રી ઉપર આ માણસે આક્ષેપ કર્યો છે.